નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો હાલ અમારી ટીમ આવી પહોંચી છે સયાજી પોસ્ટમોર્ટમ વિભાગ ખાતે, જ્યાં ગઈકાલે એક તાંદલજા એકતાનગરની અંદર એક ચર્ચિત બનાવ બન્યો હતો, જેને લઈને એક સ્ત્રીનું ઘરમાં જ મુદ્દે મળતા ચકચાર પામી ગઈ હતી। જેના જે કયા કારણસર મુદ્દે મળી આવ્યો હતો, શું એને આત્મહત્યા કરી હતી કે એનું રહસ્યમય રીતે મર્ડર કરવામાં આવ્યો હતો, એક શંકાનો વિષય હતો। પરંતુ અત્યારે જે વ્યક્તિનું મૃતદેહ મળ્યા છે એમના ઘરના લોકો આપણી સાથે ઉપસ્થિત છે। આપણે એમની સાથે વાત કરીશું, બનાવની શું બનાવની ઘટના હતી, શું કેવી રીતના જાણ થઈ। જી, આપનું શું નામ છે ને આ ઘટના કેવી રીતના થઈ અને શું કેવી રીતના આપને? સર, અમને કશું ખબર નથી, ખાલી અમને ફોન આવ્યો એક કે એને લગભગ 6 સાડા 6 ના ફોન આવ્યો અમને કે આને અટેક આવ્યું છે। બસ એટલી જ જાણ થઈ તો અમે ઘરે એના ગયા, પહોંચ્યા, એ સુવડાયેલી જ હતી। અટેક આવ્યો તો ડાયરેક્ટ ડેથ થોડી થાય, ડાયરેક્ટ ના થાય ને સર, અહીંયા બધા નિશાનો છે એને કે ગળે દબાયું છે, ઓઢણીથી દબાયું છે કે રસ્સીથી દબાયું છે કે પાછળથી કશું અટેક કર્યું છે, એ બધું લાગે છે અમને। કમર બી તોડી નાખી છે સર એની। અટેક આવે તો થોડું તો ખબર પડે ને સર, ને એને કોઈ તકલીફ જ નથી એવી કે અટેક એને કે છે 3 વખત આવ્યું, એક પણ વખત અટેક આવ્યું નથી। એનો રિપોર્ટ જોયો તમારા કહેવા અનુસાર કે ઘરના વ્યક્તિઓ દ્વારા હત્યા કરવામાં? હા, હત્યા સર। એના કાકી સાસુ કોઈ એના કાકા સસરા છે મોહમ્મદભાઈ, એ એની વાઈફ ને એના છોકરાઓ, આ બધાનું એ લોકોનું પ્લાનિંગ હતું બધું। જે અત્યારે મૃત વ્યક્તિ છે એનું શું નામ છે? તસ્લીમ મંસૂરી। તસ્લીમ મંસૂરીના ઘરમાં કેટલા જણ રહેતા હતા? બસ આના 3 બાબા હતા અને હસબન્ડ વાઈફ આ બંને। જે વખતે બનાવ બન્યો એ વખતે કોઈ ઉપસ્થિત નહોતું? ના સર, બાબા કેટલા વર્ષના છે? બાબો એનો એક 14 વર્ષનો છે, એક 10 વર્ષનો છે ને એક 8-9-7 વર્ષનો છે। એ લોકો નાના ભણે છે છોકરાઓ તો એના। ઘરે કેમ નતા? ના, અમે ગયા ને કાલે તો છોકરાઓને અમારી પાસે આવવા જ નહીં દીધા, એ લોકોએ ગાયબ જ કરી દીધા। કાલથી છોકરાઓ અમે જોયા જ નથી એના। તમે જે વખતે આ બનાવ થયો તમને જાણ થઈ વખતે ઘરે ગયા ત્યારે કોણ હતું ઘટના? બસ બધા હતા, મેલ્લાવાળા એમના કાકી સાસુ બધા જ હતા, પણ એ લોકો બોડીને અમને હાથ લગાવવા નહીં આપતા હતા કે નહીં, મારા પેલા જે મોહમ્મદ નામ છે ને મોહમ્મદભાઈ, કે એ આવશે ને પછી બોડીને હાથ લગાવવાનું, પણ અમે જબરજસ્તી કરીને જોઈ લીધું કે અહીંયા એને શું થયું છે। એક અંગત કારણોસર છેલ્લા સર, હા, 1 વર્ષથી એને પ્રોબ્લેમ હતું, 1 વર્ષથી ટોર્ચરિંગ હતું એને, કે આવવા નહીં દેતા હતા, કોઈ કઝિન સાથે નહીં, કોઈ ભાઈ સાથે નહીં, કોઈ મેરેજમાં નહીં આવવા દીધું એને, કોઈ મરી ગયા હમણાં 2 મહિના પહેલા એના સગા મામા ઓફ થઈ ગયા તો પણ એને આવવા નહીં દીધી। એટલું ટોર્ચરિંગ ને ઘરમાં બંધ કરીને રાખતો હતો એને। મોબાઈલ બી નહોતું એના પાસે। આ વિશે પોલીસને તમે જાણ નથી કરી કે? સર, અમને એટલું બધું નહીં ખબર હતી ને કે આવી રીતે જાનથી જતી રહેશે અમારી છોકરી, એવું જ ખબર હોતી તો અમે આ બધું આજનો દિવસ જોવો ના પડતો ને અમને સર। અત્યારે એમના તરફથી કોઈ આવ્યું ના, કાલથી કોઈ અમે બોડી લઈને આવ્યા છે ને સર, પોલીસના સાથે બોડી લઈને આવ્યા ત્યારથી કોઈ એકનો ફોન નહીં, કોઈ જાણ નહીં। એના છોકરાઓ બી એ લોકો પાસે જ છે, શું શીખવાડ્યું છે, શું ગભરાઈ દીધા છે છોકરાઓને, અમારા સામે આવતા નથી। કારણ કે સગી માં મરી ગયો તો છોકરાઓ તો આવે ને સર, પણ એમને આવવા જ નહીં દીધા, અમારા સામે નહીં આવવા દીધા એ લોકોને। એટલે ક્યાંક ને ક્યાંક શંકાને હા, સ્થાન જ છે સર। શું માંગ છે કે? બસ આ જ માંગ છે સર, જે રિપોર્ટ અમારો આવે આ લોકોને સજા થવી જોઈએ। એનો હસબન્ડ છે, એના કાકી સાસુ છે, એના કાકા સસરા છે, મોહમ્મદ કરીને નામ છે। બસ એમના ઘરમાં બીજી બી વહુઓ છે, એવું નથી કે નથી, પણ આ લોકોએ આના પર બહુ ટોર્ચરિંગ કર્યું છે સર। આજે તમારી બેન કે જે પણ છે એકતાનગરમાં અલગ રહેતા હતા? હા, અલગ રહેતા હતા ભાડાના। કેટલા સમયથી? આ તો 4-5 વર્ષ પેલી તલાવડી તૂટી એના પછી આ લોકો ભાડાના મકાનમાં ગયા બધા। શેખ રેશમા। જી દર્શક મિત્રો, જે તાંદલજાની ઘટના હતી, જે ચર્ચાસ્પદ હતી કે જે વ્યક્તિનું મૃતદેહ મળી આવ્યું છે, તે ઘરના લોકો જે છે ફરિયાદી એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કંઈક ને કંઈક આ હત્યાનો બનાવ છે। જે રીતના એ છોકરીના ગળા ઉપર જે પ્રકારે ગળું દબાઈ દેવામાં, એમનો કોઈ ફોટો છે તમારી પાસે? જે રીતના જે પરિજનો જે આક્ષેપ કરી રહ્યા છે, આક્ષેપના આધારે એમની પાસે ફોટા પણ છે, એ પણ આપણે બતાવીશું। જી દર્શક મિત્રો, બતાવીશું અમે તમને। જે રીતના પરિજનોનો આક્ષેપ છે કે જી દર્શક મિત્રો, જે રીતના તમે જોઈ શકો છો કે આમની અંદર જે
વ્યક્તિ મૃત હાલતમાં છે, એના ગળાની ભાગે ડાઘો દેખાઈ રહ્યા છે, જે રીતના ગળું દબાઈ દેવામાં આવ્યું હોય. પરંતુ હવે જે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે, ચોક્કસપણે જે વ્યક્તિ દ્વારા આ પણ કાંડ કરવામાં આવ્યો છે એમને સજા થાય એવી પરિવારજનોની માંગ છે. હાલ અત્યારે જે વ્યક્તિનું મૃત્યુ થયું એની વ્યક્તિની પોસ્ટમોર્ટમ વિભાગમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક પરિવારજનોનો આક્ષેપ છે કે ચોક્કસપણે એ વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. જે રીતના ઘરના વ્યક્તિઓના હોય અને પોતાના છોકરાને માને મળવા ના દેતા હોય કે એમના પરિવારજનોને મળવા ના દેતા હોય, તો ક્યાંક ને ક્યાંક શંકાને સ્થાન ઊભી થાય છે. જે રીતના પરિવારજનોનું કહેવું છે. જી દર્શક મિત્રો, અત્યારે હાલ પરિવારજનોના જે પણ છે બધા અહીંયા ઘટના સ્થળે ઊભા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે. એમની એક જ માંગ છે કે જે અમારી છોકરી સાથે થયું એને ન્યાય મળે, સંપૂર્ણપણે ચકાસણી થાય અને જે વ્યક્તિ આમાં દોષી સાબિત થાય એમને સજા થાય. કેમેરામેન વિપુલ ડાભી સાથે શેખર શિંદે.